નમસ્કાર મિત્રો. હવે ઘણીવાર આપણે એક્સેલમાં મલ્ટિપલ શીટ્સમાં સેમ ડેટા ફિલ્ટર કરવાનો હોય છે. વન બાય વન કરીએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ થવાની પૂરી શક્યતા છે. તો એક્સેલમાં એક ફીચર છે, એક ઓપ્શન છે જે તમે જોઈ શકો છો, મેક્રોઝ એકચ્યુઅલમાં કામ એવું કરે છે કે તમે જે પણ એક્શન શીટ્સમાં કરો છો એને કોપી કરીને એ બીજી શીટમાં એને અપ્લાય કરે છે અથવા તો પેસ્ટ કરે છે. સો વિદાઉટ ટાઈમ વેસ્ટિંગ લેટ્સ સ્ટાર્ટ. સૌપ્રથમ આપણે મેક્રોઝ વ્યૂ મેનુમાં છે મેક્રોઝ ઓપ્શન, એના પર ક્લિક કરીને અહીંયા રેકોર્ડ મેક્રો પર ક્લિક કરશું. પછી તમે જોઈ શકો છો કે એક જે પોપઅપ ઓપન થાય છે એમાં તમને એક શોર્ટકટ કી આપવાનું પૂછે છે, તો તમે કોઈ પણ રેન્ડમ શોર્ટકટ કી આપી શકો છો. હું અહીંયા ક્યુ આપું છું, તમે જોઈ શકો છો Ctrl+Q, અને ઓકે કરીને મેક્રો રેકોર્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે જે એક્શન આપણે સ્ટેપ બાય સ્ટેપ કરશું એ મેક્રો એને રેકોર્ડ કરશે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે મેં ટોપ રોને સિલેક્ટ કરી છે અને વ્યૂ મેનુમાં ફ્રીઝ પેનમાં જઈને જે ટોપ રો છે એને મેં ફ્રીઝ કરી દીધી છે. હવે આપણે ક્લસ્ટર ફિલ્ટર મારવાનું છે. તો ક્લસ્ટર ફિલ્ટર મારવાની શોર્ટકટ કી છે Ctrl+Shift+L. હવે આપણે અહીંયા કોઈ પણ રેન્ડમ 3 કે 4 ક્લસ્ટર લઈ લઈએ છીએ, તમે જોઈ શકો છો. આપણે આ 4 ક્લસ્ટર ફિલ્ટર મારીએ છીએ અને ઓકે ઉપર ક્લિક કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આ 4 ક્લસ્ટર ફિલ્ટર થઈ ગયા છે. હવે અહીંયા હું મેક્રોને રેકોર્ડ કરવાનું સ્ટોપ કરાવી દઉં છું, સ્ટોપ રેકોર્ડિંગ. તો હવે આપણે જેટલી એક્શન્સ કરી છે, ફર્સ્ટ રોને ફ્રીઝ કરવાની, જ્યારે 4 ક્લસ્ટર આપણે ફિલ્ટર કર્યા છે, એ આપણી જે પ્રોસેસ છે એને મેક્રો રેકોર્ડ કરી લીધી છે. તો હવે આપણે એને બીજી શીટમાં અપ્લાય કઈ રીતના કરી શકીએ છીએ. આ નેક્સ્ટ શીટ છે. હવે નેક્સ્ટ શીટમાં આપણે આ જ 4 ક્લસ્ટર ફિલ્ટર મારવા હોય તો આપણે જે મેક્રોનમાં શોર્ટકટ કી આપી હતી Ctrl+Q, તમે જોઈ શકો છો કે હું Ctrl+Q ને પ્રેસ કરીશ તો એ 4 ક્લસ્ટર આમાં ફિલ્ટર થઈ ચૂક્યા છે વિધિન અ સેકન્ડ. આપણે નેક્સ્ટ શીટમાં જોઈએ, Ctrl+Q, એ 4 ક્લસ્ટર ફિલ્ટર થઈ ચૂક્યા છે. નેક્સ્ટ શીટમાં જોઈએ, Ctrl+Q, એ 4 ક્લસ્ટર ફિલ્ટર થઈ ચૂક્યા છે. તો તમારે મલ્ટિપલ શીટ્સમાં જ્યારે સેમ ડેટા ફિલ્ટર કરવાનો હોય તો વન બાય વન કરતાં મેક્રોઝ ઓપ્શનનો ઉપયોગ કરીને તમે કઈ રીતના બહુ ઝડપથી કામ કરી શકો છો. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલને પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.